કોંગ્રેસની ન્યાય યાત્રા અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની જન સ્વાભિમાન યાત્રા આજકાલ ચર્ચાનો વિષય છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હવે થોડાક જ દિવસોમાં ગુજરાત આવી પહોંચશે। એવામાં ચર્ચા એ થઈ રહી છે કે રાહુલ ગાંધી આદિવાસી મતદારોને મનાવવામાં સક્ષમ રહેશે, કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટી પૂરજોશમાં જોવા મળી રહી છે। અત્યારથી જ તેમને જન સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી દીધી છે। એવામાં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે, તેઓ મતદારોને મનાવવાનો પ્રયાસ કરે છે, તો શું સાચે આ આદિવાસી વોટ બેંક પર અસર કરી શકશે કે કેમ? મહત્વનું છે કે ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીનો જે પટ્ટો છે એ આદિવાસી પટ્ટો છે અને વોટ બેંક જે રહી છે એ કોંગ્રેસની રહી છે, પ્રભુત્વ ધરાવે છે કોંગ્રેસ। એવામાં હવે આ યાત્રા પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, પરંતુ એ વાતને આપણે નકારી ન શકીએ કે કોંગ્રેસ હવે ધીમે ધીમે કાચી થઈ રહી છે અને ભરૂચમાં જે પ્રોપર આદિવાસી બેલ્ટ છે, આદિવાસી પટ્ટો છે, એમાં ચૈતર વસાવા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને એમની સામે છે મનસુખ વસાવા। એટલે એવામાં હવે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા કેટલી અસરકારક સાબિત થાય છે કે કેમ, એ તો જ્યારે યાત્રા શરૂ થશે ત્યારે જ ખબર પડશે। પરંતુ અત્યારે મહત્વની વાત તો એ છે કે રાહુલ ગાંધીએ પણ આદિવાસી પટ્ટો જ પસંદ કર્યો છે અને આ ન્યાય યાત્રા તે જ વિસ્તારમાંથી પસાર થવા જઈ રહી છે। તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું પૂર્ણ। કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી આ ભારત જોડો ન્યાય યાત્રા નીકળવા જઈ રહી છે। ભારત જોડો ન્યાય યાત્રા સમયે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાન પર રહેશે। ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થનારી આ ન્યાય યાત્રાનું નિરીક્ષણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાંથી આ ન્યાય યાત્રા પસાર થવા જઈ રહી છે। ચૈતર વસાવાનું નામ જ્યારથી જાહેર થયું છે ત્યારથી જ રોજ જે ભરૂચ લોકસભા બેઠકથી અવનવી તસવીરો પણ છે એ વાયરલ થઈ રહી છે, વિડીયો સામે આવી રહ્યા છે, નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। એવામાં હવે કોંગ્રેસ અહીં આદિવાસી વોટ બેંક હાંસલ કરવામાં કેટલી સક્ષમ થાય છે એ તો સમય જ બતાવશે। લોકસભા ચૂંટણી 2024 આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢીને લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતમાં માર્ચના પ્રારંભે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં 445 કિલોમીટરનું રૂટ આવરી લેશે અને તે 7 જિલ્લામાંથી પસાર થશે। મહારાષ્ટ્રમાં આ યાત્રા 480 કિલોમીટર લાંબી હશે, તે 6 જિલ્લામાંથી પસાર થશે। ભરૂચ લોકસભા બેઠકમાં ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધારે આદિવાસી મતદારો છે। આપને જણાવી દઈએ કે ઝઘડિયામાં આશરે 2.5 લાખ અને ડેડિયાપાડામાં 2 લાખ મતદારો છે। 2019ની ચૂંટણી માટે જે આ આંકડો છે એ નોંધાયેલો હતો। ભાજપના અત્યાર સુધીના તમામ ઉમેદવારો આદિવાસી રહ્યા છે અને વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસે એક પણ વખત આદિવાસી ઉમેદવારને ટિકિટ આપી નથી। તો ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની ગુજરાતમાં આશરે 7 માર્ચ સુધી આવશે, ત્યારે તૈયારીઓ તો પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે શું સાચે રાહુલ ગાંધી આદિવાસીઓને મનાવી લે છે કે પછી એ પહેલા ન્યાય યાત્રા આવે તે પહેલા ચૈતર વસાવા કોંગ્રેસની ગેમ બગાડી દે છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।